વેકેશન બાદ આજે ફરી ધમધમતું થનારું હતું દાંતા એપીએમસી, પણ મુહૂર્તમાં ખેડૂતો જણસ લઈને આવે તો પલળીને બગડી ન જાય તે માટે મુહૂર્ત ટાળવામાં આવ્યું। હવે વરસાદની આગાહી પૂરી થતાં ઉઘાડ નીકળે ત્યારે દાંતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખરીદ વેચાણ સંઘનું મુહૂર્ત કરાશે। ત્યારબાદ ખેડૂતો પોતાનો માલ એપીએમસીમાં લાવી શકશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દાંતાથી મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે। મહેન્દ્ર, માવઠું તો વિલન બન્યું, પરંતુ હવે જ્યારે મુહૂર્ત કરવામાં આવશે ત્યારે વરસાદની સ્થિતિ બને એવું લાગે છે ખરું હાલની વાતાવરણની સ્થિતિને જોતા? જી બિલકુલ પંકજ, આપને બતાવી દઉં કે જે રીતે સતત ગઈ રાતથી અંબાજી દાંતા પંથકમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને વરસાદી ઝાપટાને લઈને જો કે દાંતા એપીએમસી આજે મુહૂર્ત કરનારું હતું। નવું વર્ષનું જે જણસ છે એ પણ ખેડૂતોને લાવવા માટે જણાવવામાં આવ્યું હતું, પણ જે રીતે ગઈકાલ રાત્રિથી અને વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જે આ વરસાદને લઈને આજનું જે મુહૂર્ત હતું એ ટાળવામાં આવ્યું છે અને જે રીતે વરસાદની પણ 3 દિવસની આગાહી આપવામાં આવી છે, આ વરસાદની આગાહીના પગલે હાલ તબક્કે આ મુહૂર્ત પણ ટાળવામાં આવ્યો છે અને જે આગાહી પૂર્ણ થયા બાદ જો ઉઘાડ નીકળશે ત્યારે આ મુહૂર્ત કરવાનું વિચારવામાં આવ્યું છે અને ત્યારબાદ જ ખેડૂતોને જણસ લાવવા માટે કરાવ્યું છે અને ત્યાં સુધી જે ખેડૂતોને જણસ સાચવી રાખવા અને ઘરમાં ઢાંકીને રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે। પંકજ, જી આભાર મહેન્દ્ર, માહિતી આપવા માટે।